સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપુરના કારણે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે, જેને કારણે શહેરના રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ ઢોલ નગારા વગાડીને અનોખો વિરોધ કર્યો હતો। આશ્ચર્યજનક દેખાવ કરતા કોંગ્રેસી કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખાડા મહોત્સવની ઉજવણી કરી હતી। આ ઉપરાંત શહેરના રોડ રસ્તાઓમાં પડેલા ખાડાઓ અંગે साउंड वगाड़ीने विरोध दर्शाववामां आव्यो हतो ने कोंग्रेसीओए जाहेर रस्ता पर गरबा करीने पण पोतानो विरोध नोंधाव्यो हतो। मेहुल रायका, सूरत शहर युवा कांग्रेस प्रमुख। आज रोज सूरत शहर युवा कांग्रेस द्वारा और राजीव गांधी पंचायत संगठन द्वारा जे प्री मोन्सून में काम करवामां आवेल जे वस्तु होय छे सूरत महानगरपालिकानी अंदर एमां महानगरपालिकानी अंदर बेसेला कोर्पोरेटरो अने त्याना जे कर्मचारीओ छे ए प्री मोन्सून कामगीरीमां सदंतर निष्फळ छे एवुं बहार जागी आव्युं छे। आजे खाड़ीपुरनी समस्या सूरतनी अंदर बहुत मोटा पाये छे, त्यारबाद चलो ए तो ठीक है, पण साथे साथे सूरतनी अंदर करोड़ों रुपयाना खर्चे रोड रस्ताओनी स्मार्ट सिटीनी मोटी मोटी भारतीय जनता पार्टी बात करी छे, सदंतर निष्फळ छे। आज आपणे जोई शकीए छीए रस्तानी अंदर 5-5 फूट खाड़ा छे, एनी उजवणी करवा माटे खाड़ा महोत्सवनो कार्यक्रम राख्यो छे। आ खाड़ा महोत्सवनी अंदर भारतीय जनता पार्टीना झंडा लगाववामां आवशे, साथे साथे आवनार जनार रस्ता पर पब्लिक है मों मीठू खवरावीने ढोल नगारा साथे आ भारतीय जनता पार्टी निष्फळतानो प्रोग्राम उजववामां आवे छे। दिनेश भाई सावलिया आज रोज हाल में जे छेल्ला 15 दिवसथी ચોમાસાની सीजन होय ने वरसाद पड़ी रह्यो छे। दर वर्षनी जेम ચોમાસાની શરૂઆતની अंदर जो रोड रस्ता तूटी जता होय, मस्त मोटा खाड़ाओ रोड रस्ता में पड़ता होय तो हजी तो आखुं ચોમાસું बाकी छे। आवनारा समयनी अंदर जे सूरतनी परिस्थिति जे दर वर्षे बगड़े छे न बगड़े એટલા માટે અમે જે ઉત્સવ પ્રિય આ સરકાર હોય તો અમે પણ આજે અહીંયા ખાડા મહોત્સવનો કાર્યક્રમ રાખી અને આ તંત્રને જગાડવા માંગીએ છીએ કે તાત્કાલિક આ ચોમાસાની અંદર આગળ લોકોને તકલીફ ન પડે, તંત્ર જાગે, સત્તાધીશો જાગે અને આ રોડ રસ્તા છે એને તાત્કાલિક રિપેરિંગ કરાવે અને નહીં માત્ર રિપેરિંગ પણ આખા ચોમાસાની અંદર ફરીથી આ રસ્તા ન તૂટે એ ટાઈપનું રિપેરિંગ થાય। કારણ કે જ્યારે ચોમાસું શરૂ થાય એની પહેલાં પ્રી મોન્સૂન કામગીરી હોય કે રોડ રસ્તાને લઈને મેયરશ્રી વારંવાર કહેતા હોય છે કે 4 દિવસની અંદર તમામ રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અથવા તો આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંય પાણી નહીં ભરાય, એ માત્ર વાયદાઓ રહી છે। આ 15 દિવસની વરસાદની અંદર સુરતની જે પરિસ્થિતિ છે દર વર્ષે જે થાય છે કે ખાડામાં સુરત કે સુરતમાં ખાડા, એ પરિસ્થિતિ આગળ ન થાય એટલા માટે આજરોજ અમારો આ ખાડા મહોત્સવનો કાર્યક્રમ। ખાડા મહોત્સવની અંદર આ ઉત્સવ પ્રિય જે શાસકો છે અમે ઢોલ વગાડવાના છીએ, લોકોને મીઠાઈ પણ ખવડાવવાના છીએ અને આ રીતે એક અનોખો વિરોધ કરી અને આજનો અમારો આ કાર્યક્રમ છે।